મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની સીધી અસર હવે રાજકોટના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઉદ્યોગ પર જોવા મળી રહી છે. પ્લાસ્ટિકના દાણાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે આ ઉદ્યોગ અત્યારે અસ્તિત્વના સંકટ સામે જજુમી રહ્યો છે. પાણીની બોટલ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકના દાણા મુખ્યત્વે ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને કારણે આયાત નિકાસનો વ્યાપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. છેલ્લા થોડા જ દિવસોમાં પ્લાસ્ટિકના દાણામાં 60થી 70% જેટલો ભાવ વધારો થયો છે, જેના કારણે બોટલ બનાવવાનો ઉત્પાદન ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે. કાચા માલની અછત અને વધતા ખર્ચને કારણે રાજકોટના અનેક યુનિટો હવે બંધ થવાની અણી પર છે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના અનેક પ્લાન્ટ્સને તાળા લાગે તેવી ભીતિ સેવાઈ રહી છે, જેની અસર સીધી ગ્રાહકોના ખિસ્સા પર પણ પડી શકે છે. Myself, Mr. Jagat Makaria, MD of Bristol Beverage Private Limited. હાલ જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે પ્લાસ્ટિક મટીરિયલ રો મટીરિયલમાં એટલો બધો વધારો 60થી 70% જેટલો વધારો આવેલો છે, જે બહુ વધારે પડતો વધારો ગણાય. એટલે અમારી જે પાણીના યુનિટ રહ્યા બધા અત્યારે મુશ્કેલીમાં થોડાક મુકાઈ ગયા એવું દેખાય છે આખી સિચ્યુએશન પ્રમાણે. અત્યારે હાલ પહેલાં જે અમે 60-65 રૂપિયાનું કાર્ટૂન 1 લીટરનું જે વેચતા હતી, અત્યારે અમારે 85-90 રૂપિયાનું વેચવું પડે એવી ફરજ પડી ગઈ છે. અને ઓલ ઓવર બધા પ્લાસ્ટિકના દાણામાંથી ટૂંકમાં બધો એટલો બધો વધારો છે કે લોકોને બહુ અસહ્ય તકલીફ પડે એવું છે. કેમ કે 10-15% હોય તો બધું હજી ઓકે લાગે, જે આજ 60-70% જેટલો વધારો એટલે બહુ વધારે પડતો કહેવાય. જેના કારણે અત્યારે ઘણા બધા ઉદ્યોગો પ્લાસ્ટિકને લગતા જે છે એ બધા અત્યારે ઠપ થવા પડ્યા છે અને બહુ જ બધી લોકોને થોડીક મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે. પ્લાસ્ટિકની દાણાની જે મુશ્કેલી સર્જાય, એકચ્યુઅલી પ્લાસ્ટિકનો દાણો આખો રો મટીરિયલ રહ્યું એટલે ક્રૂડમાંથી બનતું હોય અને યુદ્ધને લીધે ઈરાનથી ટૂંકમાં આપણે ક્રૂડ કન્ટેનર કે ગેસ કન્ટેનર કોઈ બી અત્યારે આવતા નથી, જે એટલું બધું શોર્ટ સપ્લાય ચાલુ થઈ ગઈ. એના હિસાબે ઘણા દાણા બનાવવાવાળા યુનિટ પણ 2-3 ઇન્ડિયાના આપણા બંધ થઈ ગયા છે. એટલે રો મટીરિયલની પૂરી બહુ જ શોર્ટ સપ્લાય છે, જેમાંથી જ બધા દાણા બનતા હોય પ્લાસ્ટિકના ટોટલી મટીરિયલના, એચડી, પીપી, એલટી, પેટ બધું. એના હિસાબે બધું બહુ તકલીફ ટૂંકમાં અત્યારે મુકાણું છે.